ઓકે. ગુડ મોર્નિંગ. વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ, પ્રોફેસર અરવિંદ દેવાણી. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે કોરોનાને કારણે વિશ્વ અને ભારતમાં મહામારી, આ રોગને કારણે સરકારના કાયદા મુજબ, યુનિવર્સિટીના નિયમ મુજબ કોલેજનું કાર્ય નિયમિત રેગ્યુલર ચાલુ થતું નથી, ક્લાસરૂમ ચાલુ થશે નહીં. એટલા માટે સરકારના નિયમ પ્રમાણે ઓનલાઈન શિક્ષણ આપવાનું નક્કી કરેલ છે. તો એના અંતર્ગત હું ટીવાય બીકોમ ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ ટીવાય બીકોમના સંચાલકીય હિસાબી પદ્ધતિ મેનેજમેન્ટ એકાઉન્ટન્સીના પેપરમાં એક ભાગરૂપે એક ચેપ્ટર ગુણોત્તર વિશ્લેષણની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને વિદ્યાર્થી ધ્યાન આપજો, આ વર્ષે રેગ્યુલર ક્લાસરૂમનું કામ થવાનું નથી. તેથી ઘર બેઠા ઓનલાઈન તમારે ઓડિયો ક્લિપ સાંભળવાની છે, મનન કરવાનું છે, કે જેને કારણે આપણે પ્રત્યક્ષ ક્લાસરૂમ ટીચિંગ થશે નહીં. તો એમાં ખાસ કરીને ક્લાસરૂમ ટીચિંગ થાય ત્યારે અમને અને તમને બંનેને કામ કરવાની મજા આવે, ભણવાની મજા આવે અને એકબીજા પ્રશ્નોત્તરી દ્વારા પ્રત્યક્ષ આપણને ખ્યાલ આવે. કોઈ પણ પ્રશ્ન હોય તેનો આપણે જવાબ ત્યાંથી પ્રાપ્ત કરી શકીએ. પણ આ ઓનલાઈનમાં એવું થશે નહીં. તમારે સાંભળવાનું રહેશે, શાંતિથી સાંભળજો, મનન કરજો અને ધ્યાનથી સાંભળીને એનું પાકું કરજો. તો એ ચેપ્ટરનું નામ છે ગુણોત્તર વિશ્લેષણ. ગુણોત્તર વિશ્લેષણમાં 25% પોર્શન સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આ ચેપ્ટરમાં છે. તો ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર સહેલું સરળ છે, થોડું ધ્યાન આપજો. એક્ઝામ્પલ અને થિયરી બંને આવે છે. અને અત્યારે આપણે થિયરીથી જ થોડુંક સાંભળશું, સમજશું અને એક્ઝામ્પલમાં કેવી રીતે તૈયારી કરવી એની પણ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં ગુણોત્તર વિશ્લેષણ કોને કહેવાય? ગુણોત્તર શું છે? કોઈપણ ધંધાકીય એકમ, કંપની, પેઢી પોતાના હિસાબો લખે, નફા નુકસાન ખાતું બનાવે, પાકોસરૂઈ બનાવે, વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરીએ છીએ. વાર્ષિક હિસાબોથી ધંધાની વાસ્તવિક સ્થિતિ કે ધંધાની પરિસ્થિતિનો ખ્યાલ આવે, ધંધાની નફાની સ્થિતિનો ખ્યાલ આવે. પણ જો એ નાણાકીય પત્રક પરથી જો આપણે એનું અર્થઘટન કરીએ, વિશ્લેષણ કરીએ, તો એ ધંધાની નાણાકીય, ધંધાની આર્થિક બધી પરિસ્થિતિ ઝીણવટપૂર્વક આપણને ખ્યાલ આવે છે. તો જ્યારે ધંધામાં નફાનું ખાતું બને, પાકોસરૂઈ બને, તેના પરથી જુદા જુદા ગુણોત્તરની ગણતરી કરવામાં આવે છે, કે જેને કારણે ખ્યાલ આવે કે ધંધાની પરિસ્થિતિ, ધંધાની નફાની સ્થિતિ કેવી છે, ધંધાની કાર્યક્ષમતા કેવી છે. તો ગુણોત્તર વિશ્લેષણ પરથી આપણે જુદા જુદા ગુણોત્તર શોધવાના છે. ગુણોત્તર એટલે કોઈપણ બે બાબત, કોઈપણ બે રકમ, બે આંકડાની સરખામણી. એટલે કે ગુણોત્તર વિશ્લેષણ દ્વારા ધંધાના નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરી શકાય છે. ગુણોત્તર વિશ્લેષણ એ બે આંકડા વચ્ચેનો સંબંધ છે, બે રકમનો ભાગાકાર છે. જેમ કે આપણા ધંધામાં 5 લાખ રૂપિયા નફો થાય, ચોખ્ખો નફો, તો કેટલા ટકા મેળવો એ આપણે ગુણોત્તર પદ્ધતિ નક્કી કરી શકીએ. તો ટકામાં શું છે? પહેલાં આપણે ખ્યાલ આવે કે નફાની ટકાવારી શું છે, મૂડી પર વળતર શું છે, આપણી કાર્યક્ષમતા શું છે, મિલકતનો ઉપયોગ કેટલો થયો છે, એ બધી ગુણોત્તર પરથી નક્કી થાય છે. તો ગુણોત્તર વિશ્લેષણ એ બે આંકડા વચ્ચેની સરખામણી હોય. તેથી આપણે ગુણોત્તર પરથી આપણે ધંધાનું પરિણામ પણ સારી રીતે જાણી શકીએ છીએ, ધંધાની સરખામણી કરી શકીએ છીએ,
આપણે જૂના આંકડા સાથે સરખામણી કરી શકીએ, અહીંયા ધંધાની સાથે સરખામણી કરી શકીએ, કે જેના કારણે આપણી પણ કઈ જગ્યાએ ધંધામાં છીએ તેનો ખ્યાલ આવે કે ધંધામાં નફાની પરિસ્થિતિ શું છે. 5 લાખ નફો મળ્યો, પણ એ 5 લાખ નફો કેવો છે, સારો છે, બરાબર છે કે સારું નથી, એ નક્કી કરવા માટે ધંધાની ગુણોત્તર શોધવા પડે, ધંધાની ટકાવારી શોધવી પડે, નફાની ટકાવારી શોધવી પડે. તો નફાની ટકાવારી શોધવા માટે 2 આંકડા વચ્ચેના સંબંધો નક્કી કરવા પડે, 2 વચ્ચેના આંકડાના ભાગાકાર કરવા પડે. જેમ કે આપણે કાચા નફાનો ગુણોત્તર શોધવો હોય તો કાચો નફો કે ચોખ્ખો નફો એ કેટલા ટકા મળે છે આપણને. તો કાચા નફાને ભાગાકારમાં આપણે જે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 કરીએ, ધારો કે 30% આવે, ચોખ્ખા નફાનો ગુણોત્તર 25% આવે, એટલે આપણને ખ્યાલ આવે કે આપણો નફો કાચો નફો 30% મળે છે, વેચાણ પર આપણે ચોખ્ખો નફો 25% મળે છે. તો એ સારો કે ખરાબ એ આપણે નક્કી કરી શકીએ આપણા જૂના આંકડા પરથી. ગઈ સાલ આપણે ક્યાં હતા, ગઈ સાલ આપણે 25% હતા, 30% હતા. અહીંયા આપણી જે પેઢીમાં એ આંકડા કઈ જગ્યાએ કેટલા ટકા છે, અહીંયા પેઢીમાં 30% છે તો આપણે 25% છે. તો આપણે ખ્યાલ આવે કે આપણી સરખામણી થાય કે આપણે 25% છે, એવી જ પેઢી બીજી હોય ત્યાં 30% હોય તો 5% વધુ કેમ. તો એ ટકાવારીના આધારે આપણે આવતા વર્ષે એમાં શું ફેરફાર કરવો કે જેના કારણે આપણે પણ 30%, 35% નફો મેળવી શકીએ. તો આ માટે જુદા જુદા ગુણોત્તર ગણવામાં આવે છે કે ભાઈ નફાનો ગુણોત્તર હોય, મિલકતના ગુણોત્તર હોય, કે ભાઈ દેવાદારના ગુણોત્તર હોય, કે જેના પરથી ધંધાની જુદી જુદી પરિસ્થિતિનો ખ્યાલ આવે, નફાની સ્થિતિનો ખ્યાલ આવે, ધંધાની કાર્યક્ષમતાનો ખ્યાલ આવે, મિલકતના ઉપયોગનો ખ્યાલ આવે. તો ગુણોત્તર 3 રીતે શોધવામાં આવે છે. નંબર 1 ગુણોત્તર પ્રમાણમાં નક્કી કરવામાં આવે. પ્રમાણ એટલે કે ધારો કે આપણે મિલકતનો ગુણોત્તર શું તો હોય ચાલુ મિલકત, તો ચાલુ મિલકતનો ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા. કે ચાલુ મિલકત આપણી 5 લાખ હોય અને ચાલુ દેવા આપણા 2,50,000 હોય તો ઉપરની રકમ આવશે ચાલુ મિલકત 5 લાખ ભાગ્યા 250, એટલે 2:1 એટલે પ્રમાણ થયું. એટલે અમુક ગુણોત્તર પ્રમાણમાં શોધવામાં આવે છે, અમુક ગુણોત્તર ટકાવારીમાં શોધવામાં આવે છે. નફાનો ગુણોત્તર હોય, મૂડી પર વળતરનો ગુણોત્તર હોય, મિલકતનો ઉપયોગનો ગુણોત્તર હોય, તો આ બધું ટકાવારીમાં શોધવામાં આવે છે. અમુક ગુણોત્તર નંબર 3 દર સ્વરૂપે, દર એટલે ગણામાં, કે ભાઈ આપણે સ્ટોક ગુણોત્તર શોધવો હોય, સ્ટોક ગુણોત્તર શોધવો હોય તો સ્ટોક ગુણોત્તર શોધવા માટે પ્રમાણ કે આપણે વેચાણ, સ્ટોક ગુણોત્તરનું સૂત્ર છે વેચેલ માલની પડતર ભાગ્યા સરાસરી સ્ટોક. વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. ધંધાનો આખા કુલ વેચાણ માઇનસ કાચો નફો એ બરાબર વેચાણ પડતર આવશે. એના ભાગાકારમાં આવશે સરાસરી સ્ટોક. સરાસરી સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક પ્લસ આખા સ્ટોક ભાગ્યા 2. એ બંનેનો સરખામણી કરીએ કે ભાઈ ધારો કે વેચેલ માલની પડતર 10 લાખ હોય, સરાસરી સ્ટોક આપણો 2 લાખ હોય, તો 10 લાખ ભાગ્યા 2 લાખ એટલે 5 આવે. એટલે 5 વખત મતલબ એ દર 100 રૂપિયા નક્કી થયો. કે આમ ગુણોત્તર 3 રીતે શું થાય, પ્રમાણમાં, ટકાવારીમાં અને દર 100 રૂપિયા. 2:1 હોય તો પ્રમાણ કહેવાય, ટકા હોય તો 20% એ ટકામાં કહેવાય, અને 5 કે 7 કે 6 જે આવે એ દર 100 રૂપિયા કહેવાય. 5 વખત આપણો ધંધાનો સ્ટોક ખાલી થાય છે એનો મતલબ. તો ગુણોત્તર વિશ્લેષણ આ રીતે 3 રીતે શોધવામાં આવે છે. તો આપણે જોઈએ ગુણોત્તર વિશ્લેષણના વર્ગીકરણ. ગુણોત્તર વિશ્લેષણનો પ્રકાર, ગુણોત્તરના પ્રકાર. ગુણોત્તર 3 પ્રકારના છે. સૌથી પહેલાં નંબર 1 છે નફાને લગતા ગુણોત્તર, એટલે કે નફા નુકસાનના ગુણોત્તર. નફા નુકસાનના ગુણોત્તર. નંબર 2 બીજો ગુણોત્તર છે પાકા સરવૈયાનો ગુણોત્તર, પાકા સરવૈયાનો ગુણોત્તર. અને ત્રીજો છે મિશ્ર ગુણોત્તર, મિક્સ. એટલે 3 પ્રકારના ગુણોત્તર છે: નફા નુકસાનનો ગુણોત્તર, પાકા સરવૈયાનો ગુણોત્તર અને મિશ્ર ગુણોત્તર. નફા નુકસાનનો ગુણોત્તર કોને કહેવાય, પાકા સરવૈયાનો ગુણોત્તર કોને કહેવાય અને મિશ્ર ગુણોત્તર કોને કહેવાય, એની આપણે માહિતી લઈએ. તો નફા નુકસાનનો ગુણોત્તર એટલે જ્યારે કોઈ પણ બે રકમ વેપાર ખાતું કે નફા નુકસાન ખાતામાંથી લઈને સરખામણી કરવામાં આવે, ગુણોત્તર શોધવામાં આવે, તેને નફા નુકસાનનો ગુણોત્તર કહેવાય. જેમ કે કાચા નફાનો ગુણોત્તર અથવા ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો કાચા નફાનો ગુણોત્તરનું સૂત્ર છે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. અથવા ચોખ્ખો નફો, ચોખ્ખા નફાનો ગુણોત્તરનું સૂત્ર છે ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. એટલે બંને રકમ
એ આપણે વેપાર ખાતું અથવા નફાનું ખાતામાં લઈને એની સરખામણી કરી કે જેટલે એને કહેવાય નફા નુકસાન ગુણોત્તર. જો બંને રકમ પાકા સરવૈયામાંથી લઈને ગુણોત્તર શોધવામાં આવે તો તેને પાકા સરવૈયાનો ગુણોત્તર કહેવાય. જેમ કે આપણે ચાલુ ગુણોત્તર શોધવો હોય તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા. તો ચાલુ મિલકત કોને કહેવાય? ચાલુ મિલકત પણ પાકા શ્રમિક હોય, ચાલુ દેવા પણ પાકા શ્રમિક હોય. બંને વિગત આપણે પાકા સરવૈયામાંથી લઈ અને ગુણોત્તરની શોધ્યો એટલે આપણે પાકા શ્રમિક ગુણોત્તર કહેવાય. ચાલુ મિલકત એ જે મિલકત વર્ષ દરમિયાન આપણે એ રકમ મળવાની છે એટલે મિલકતનું તાત્કાલિક ટૂંકમાં રોકડમાં રૂપાંતર કરી શકાય એવી મિલકતને ચાલુ મિલકત કહેવાય. જેમ કે આખા સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, રોકડ શિલક, બેંક શિલક, આ બધી ચાલુ મિલકત. અને ચાલુ દેવા કે જે દેવાને ટૂંકા ગાળામાં ચૂકવવાના થાય તે દેવાને ચાલુ દેવા કહેવાય. જેમ કે લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચા, આ બધા બધી વિગત છે ચાલુ દેવા. એટલે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવાને કહેવાય પાકા શ્રમિક ગુણોત્તર અથવા પ્રવાહી ગુણોત્તર અથવા માલિકી ગુણોત્તર. આ ત્રણ ગુણોત્તર આપણે પાકા શ્રમિકમાં છે. જ્યારે મિશ્ર ગુણોત્તર નંબર 3, મિશ્ર ગુણોત્તર એટલે એક વિગત એક રકમ નફા નુકસાન ખાતા અથવા વેપાર ખાતામાંથી લેવામાં આવે, એક વિગત પાકા સરવૈયામાંથી લેવામાં આવે અને તેની ગુણોત્તર શોધવામાં આવે તો તેને કહેવાય મિશ્ર ગુણોત્તર. જેમ કે આપણે નંબર 1 ઉદાહરણ જોઈએ કે દેવાદાર ગુણોત્તર જુઓ તો દેવાદાર ગુણોત્તરનું સૂત્ર છે દેવાદાર પ્લસ લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના દિવસો. તો દેવાદાર અને લેણી હુંડી આપણે પાકા શ્રમિક લઈએ છીએ, જ્યારે ઉધાર વેચાણ વેપાર ખાતામાંથી લેવામાં આવે છે અને વર્ષના દિવસ. એટલે એક વિગત આપણે લીધી છે પાકા શ્રમિકમાંથી, એક વિગત લીધી છે આપણે નફાનું ખાતું કે વેપાર ખાતામાંથી અને એની સરખામણી કરીએ એટલે એને કહેવાય મિશ્ર ગુણોત્તર. એટલે આમ ગુણોત્તર 3 પ્રકારના છે, ખાસ યાદ રાખજો. ગુણોત્તર 3 પ્રકારના: નફા નુકસાનના, પાકા સરવૈયાના અને મિશ્ર ગુણોત્તર. એટલે 3 ગુણોત્તરની આપણે માહિતી લીધી કે પાકા શ્રમિક ગુણોત્તર કોને કહેવાય, નફા નુકસાન ગુણોત્તર કહેવાય અને મિશ્ર ગુણોત્તર કોને કહેવાય. એટલે તેનું ઉદાહરણ પણ યાદ આવજો. વ્યાખ્યા પણ આ રીતે ઘણીવાર યુનિવર્સિટીમાં પ્રશ્ન આવે છે, ગુણોત્તરના જુદા જુદા પ્રકાર જણાવો. નફા નુકસાન ગુણોત્તર જણાવો અથવા પાકા શ્રમિક ગુણોત્તર જણાવો અથવા મિશ્ર ગુણોત્તર જણાવો. ઉદાહરણ સાથે આવશે એટલે એના આગળ સૂત્ર આવશે ગુણોત્તર જે આપણે ગણીશું ત્યારે. હવે આપણે જોઈએ ગુણોત્તર વિશ્લેષણની ઉપયોગિતા, મહત્ત્વ, ફાયદા. ગુણોત્તર વિશ્લેષણની ઉપયોગિતા, ફાયદા એ પ્રશ્ન મહત્ત્વનો છે. ટૂંકના તરીકે યુનિવર્સિટીના પ્રશ્ન આવે છે ઘણીવાર. તો ગુણોત્તર વિશ્લેષણનો ઉપયોગ કોઈપણ પેઢી, કોઈપણ કંપની હોય તે પોતે જે ગુણોત્તર શોધ્યા હોય તે ગુણોત્તરનો ઉપયોગ તે પોતે પોતાના જૂના ગુણોત્તર સાથે, આગલા વર્ષના ગુણોત્તર સાથે, જેમ કે આપણે 2020નો ગુણોત્તર શોધ્યો હોય તો 2019ના ગુણોત્તર આપણે કેવા હતા તેની સાથે સરખામણી કરીએ કે 2019નો આપણો કાચા નફાનો દર 25% હતો, ચાલુ વર્ષે થઈ ગયો 30%. એના મતલબ આપણે થોડુંક પ્રગતિ કરી છે, આપણે ધંધામાં વિકાસ કર્યો છે, આપણે નફાનો દર વધ્યો છે. એટલે જ્યારે સરખામણી કોઈ પણ બાબત કરીએ ત્યારે આપણે ખ્યાલ આવે કે આપણે કઈ જગ્યાએ છીએ, આપણી સ્થિતિ શું છે, સારી છે, ખરાબ છે. તો એના પરથી આપણે આવતા વર્ષના નિર્ણય લઈ શકીએ કે આપણે હવે શું કરવું, કે આપણે સુધારો વધારો કરવાનો છે, કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવાનો છે અને આવતા વર્ષે આપણે નફામાં કે વેચાણમાં કેટલો સુધારો થાય તેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ગુણોત્તર વિશ્લેષણ આપણા જૂના ગુણોત્તર સાથે આપણી પેઢી જેવી અન્ય પેઢીની ગુણોત્તર સાથે પણ સરખામણી કરી શકીએ કે જેને કારણે એ પેઢી અને આપણી પેઢીમાં સરખામણીને કારણે આપણે અને સામેની પેઢી કઈ સ્થિતિમાં છે, સારી છે, ખરાબ છે, તેનો પણ આપણે સરખામણી કરી શકીએ. જ્યારે સરખામણી થાય ત્યારે જ આપણે નક્કી કરી શકીએ આપણે શું કરવું જોઈએ. આપણે સારા છીએ, આપણું કામ સારું છે, આપણી પેઢીનું કામ ખરાબ છે અથવા નબળું છે, તે સરખામણીની આધારે નક્કી કરી શકીએ. જેમ કે આપણે આપણું જ ઉદાહરણ જોઈએ કે આપણે ધારો કે એસવાય બીકોમમાં કેટલા ટકા હતા, તો આપણે એસવાય બીકોમમાં ધારો કે 55% હોય અને આ વર્ષે ધારો કે આપણે ધારણા રાખી 60% અથવા એફવાયમાં આપણે ધારે તો 60% હતા, એસવાયમાં 55% ગયા. એનો મતલબ આપણે ટકા ઘટ્યા છે. તો આપણે હવે શું કરવું જોઈએ, ટીવાય બીકોમમાં શું કરવું જોઈએ એનો ખ્યાલ આવે કે આપણે 60% લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે સરખામણી કરીએ તો જ ખ્યાલ આવે અને આપણે મિત્રો સાથે સરખામણી તો ખ્યાલ આવે
કે આપણે કઈ જગ્યાએ છીએ, આપણે મિત્ર કઈ જગ્યાએ છે, તો એની સરખામણી જ્યારે કરીએ ત્યારે જ આપણે પરિણામ આપણે સુધારી શકીએ. પરિણામ સુધારવા માટે આપણે સરખામણી જોઈએ. સરખામણી કરવાથી આપણને ખ્યાલ આવે કે આપણું અને અન્યનું પરિસ્થિતિ શું છે. તો ગુણોત્તર વિશ્લેષણના આ રીતે સરખામણી કરવામાં, ગુણોત્તર વિશ્લેષણમાં ધંધા સાથે સંકળાયેલા જુદા જુદા પક્ષકારોને ખૂબ જ માહિતી ઉપયોગી છે. તો ધંધા સાથે કોણ કોણ સંકળાયેલું છે, ધંધા સાથે કઈ કઈ પાર્ટી સંકળાયેલી હોય, તો ધંધા સાથે આપણે જોઈએ કે માલિક હોય, રોકાણકારો હોય, બેન્કો હોય, સરકાર હોય, વીમા કંપની હોય, કર્મચારીઓ હોય, આ બધા જ કંપની કે પેઢી સાથે સંકળાયેલા હોય કોઈને કોઈ રીતે. કોઈ માલિક છે, કોઈ રોકાણ કર્યું છે, બેંકોએ ધિરાણ કર્યું હોય, સરકારને ઇન્કમટેક્સ માટેની માહિતી હોય, વીમા કંપનીને કોઈ દાવા માટેની જરૂરી હોય, કર્મચારી તેને પગાર અને બોનસ માટેની અપેક્ષા હોય. આ દરેક પક્ષકારોને ગુણોત્તર વિશ્લેષણ ધંધાના ઉપયોગી છે. એટલે ગુણોત્તર વિશ્લેષણ માટે મહત્વની બાબત એ છે કે એની ઉપયોગીતા તો આ બધા પક્ષકારને છે જ, પણ ધંધાને ઉપયોગી શું છે, માલિકને શું ઉપયોગી છે, ધંધા માટે ગુણોત્તર વિશ્લેષણ ઉપયોગ કે મહત્વ શું છે. જેમાં નંબર 1, સૌથી પહેલાં આપણે ખ્યાલ આવે ધંધાની નફાકારકતા. નફાકારકતાના જુદા જુદા ગુણોત્તરના આધારે, એટલે કે કાચા નફાનો ગુણોત્તર હોય, ચોખ્ખા નફાનો ગુણોત્તર હોય, રોકાયેલી મૂડી પર વળતરનો ગુણોત્તર હોય. આ ગુણોત્તર પરથી ધંધાની નફાકારકતાનો ખ્યાલ આવે કે નફામાં કેટલા ટકા નફો મળશે, 25% મળશે, 30% મળશે, આપણે રોકેલી મૂડી પર કેટલા ટકા વળતર મળશે, તેનો ખ્યાલ આ નફાકારકતાના ગુણ આવે છે. બીજું નંબર 2, ગુણોત્તરનો બીજો મહત્વનો ફાયદો પ્રવાહિતા. પ્રવાહિતા કોને કહેવાય, તો પ્રવાહિતા એટલે જ્યારે કોઈ પણ ધંધામાં ટૂંકા ગાળા માટે કોઈ રકમ કે દેવું ચૂકવવાનું થાય તો આપણે સરળતાથી કે સહેલાઈથી ચૂકવી શકીએ છીએ કે કેમ, એ પ્રવાહિતા. તો પ્રવાહિતાના જુદા જુદા ગુણોત્તર, જેમ કે ચાલુ ગુણોત્તર હોય, પ્રવાહી ગુણોત્તર હોય. એ ગુણોત્તર પરથી આપણે ધંધાની પ્રવાહી સ્થિતિનો ખ્યાલ આવે છે. પ્રવાહી સ્થિતિ એટલે જ્યારે કોઈ દેવું ચૂકવવાનું થાય ટૂંકા ગાળા માટે, એ આપણે સરળતાથી ચૂકવી શકીએ છીએ કે નહીં. જો સરળતાથી ચૂકવી ન શકીએ એનો મતલબ આપણી ધંધાની પ્રવાહિતા સારી નથી. એટલે કે આવા ટૂંકા ગાળા માટે સામાન્ય ખર્ચ ચૂકવવા માટે આપણી પાસે રોકડ નથી. પ્રવાહિતા એટલે રોકડ. તમારી પાસે કોઈ પગાર ચૂકવવાનો હોય, અથવા તો કામદારનો ઉપાડ આપવાનો હોય, લાઇટ બિલ ચૂકવવાનું હોય અને એટલા રૂપિયા આપણી પાસે ન હોય, તેનો મતલબ આપણી પ્રવાહી સ્થિતિ સારી નથી. એટલે ધંધાની પ્રવાહિતાનો ખ્યાલ આવે. ત્રીજો નંબર છે ધંધાની કાર્યક્ષમતા. ધંધાની કાર્યક્ષમતા એટલે આપણે ધંધાના સંચાલકો આપણા ધંધાનો વહીવટ કઈ રીતે કરે છે એની કાર્યક્ષમતાનું માપ નીકળે છે. ધંધાના કાર્યક્ષમતાના જુદા જુદા ગુણોત્તર, જેમ કે સ્ટોક ગુણોત્તર, મિલકત ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, એના પરથી ધંધાની કાર્યક્ષમતા ખ્યાલ આવે. સ્ટોક ગુણોત્તર પરથી આપણે ખ્યાલ આવે કે ધંધાનું વેચાણની ઝડપ કેટલી છે, ધંધામાં વેચાણ કેટલું ઝડપથી થઈ રહ્યું છે. સ્ટોક ગુણોત્તર જેટલો ઊંચો તો એટલું ધંધાની વેચાણની ઝડપ એટલી વધારે. એટલે વર્ષ દરમિયાન ધારો કે સ્ટોક ગુણોત્તર 7 હોય તો વર્ષ દરમિયાન આપણો ધંધાનો સ્ટોક 7 વાર ખલાસ થઈ જાય છે. અને મિલકત ગુણોત્તર જેટલો ઊંચો એટલે આપણે મિલકતનો ઉપયોગ વધારે આપણે સારી રીતે કરી શકીએ છીએ. તેવી જ રીતે દેવાદાર ગુણોત્તર હોય. દેવાદાર ગુણોત્તર એટલે ધંધામાં ઉધાર વેચાણના નાણાં આપણે કેટલા સમયમાં પરત મેળવી શકીએ છીએ. ધંધામાં ઉધાર વેચાણ તો થાય, જો ફક્ત ઉધાર વેચાણ કરવાથી ધંધાનું વેચાણ વધે તો એનો મતલબ કે તમારી સામે વેચાણની ઉઘરાણી કરવાની પણ તૈયારી હોવી જોઈએ. જો વેચાણની ઉધાર વેચાણ નાણાં ઝડપથી અથવા સમયસર ન મળે તો આપણે ધંધાની કાર્યક્ષમતા બરાબર છે નહીં. એટલે કે દેવાદાર ગુણોત્તર પરથી ધંધા ઉધાર વેચાણ નાણાં આપણે કેટલા સમયમાં પરત મેળવી શકીએ છીએ તેનો ખ્યાલ આવે છે. તેવી જ રીતે લેણદાર ગુણોત્તર એટલે ધંધામાં આપણે જે ઉધાર ખરીદી કરી હોય તો લેણદાર ગુણોત્તર પરથી આપણે એ જાણી શકીએ કે ઉધાર ખરીદેલા નાણાં આપણે કેટલા સમયમાં પરત આપી શકીએ છીએ. જેમ દેવાદાર ગુણોત્તર પાસેથી ઉધાર વેચાણ નાણાં પરત મેળવીએ એમ લેણદાર ગુણોત્તરને આપણે ઉધાર ખરીદેલા નાણાં પણ સમયસર આપી શકતા હોવા જોઈએ, સમયસર ચૂકવી શકતા હોવા જોઈએ, તો જ એ ધંધાની કાર્યક્ષમતા ગણાય. આમ ધંધાના કાર્યક્ષમતાના ગુણોત્તર સ્ટોક, મિલકત, દેવાદાર, લેણદાર, આ બધા ગુણોત્તર પરથી ધંધાની કાર્યક્ષમતાનો ખ્યાલ આવે. આપણી પરિસ્થિતિ, ધંધાનો વહીવટનો ખ્યાલ આવે, સંચાલકોની કાર્યક્ષમતાનો ખ્યાલ આવે.
કે એ કામ કઈ રીતે કરે છે, કેવું કરે છે એનો ખ્યાલ આવશે. નંબર 4, આંતરપેટી તુલના. આંતરપેટી તુલના એટલે ફક્ત એક જ પેટીના ગુણોત્તર ખાસ ઉપયોગી નથી, પણ ધંધાની અન્ય પેટીઓના ગુણોત્તર સાથે જો આ ગુણોત્તરની સરખામણી કરીએ તો પેટીનો ખ્યાલ આવે, આપણી પેટીની પરિસ્થિતિનો ખ્યાલ આવે. ફક્ત આપણા ગુણોત્તર હોય એ આપણને ઉપયોગી નથી, પણ આપણા ગુણોત્તર અન્ય પેટી સાથે, આપણી જેવી અન્ય પેટી સાથે સરખામણી કરીએ તો આપણે એ ગુણોત્તર પણ સરખામણીના કારણે આપણી પરિસ્થિતિનો ખ્યાલ આવે. આપણે કઈ પરિસ્થિતિ પર ઊભા છીએ, આપણી સ્થિતિ શું છે, સારી છે કે ખરાબ, એ આંતરપેટી એટલે અન્ય પેટી સાથે સરખામણી કરીએ તો જ આપણા રિઝલ્ટનો ખ્યાલ આવે, આપણે ધંધાની સ્થિતિનો ખ્યાલ આવે કે આપણો ધંધો બરાબર ચાલે છે કે આપણો ધંધો બરાબર નથી, આપણું વેચાણ સારું છે, આપણો નફો બરાબર છે. આ બધું આંતરપેટી એટલે આપણા જે ગુણોત્તર નફાના હોય, પ્રવાહિતાના હોય કે કાર્યક્ષમતાના હોય, આ બધા ગુણોત્તર જો અન્ય પેટી સાથે સરખામણી કરીએ તો એનો ખ્યાલ આપણને સરખામણીને કારણે આપણે કઈ પરિસ્થિતિ ઊભા છીએ એનો આવે. એવી જ રીતે નંબર 5, અંદાજપત્ર અંકુશ માટે. આપણે જ્યારે અંદાજપત્ર દ્વારા અંકુશની પદ્ધતિ ધંધામાં હોય ત્યારે જુદા જુદા અહેવાલ તૈયાર કરવામાં આવે છે. એ અહેવાલ તૈયાર કરવા માટે પણ ગુણોત્તર જુદા જુદા જે આપણે ગણ્યા છે એ ઉપયોગી થાય છે. એ અહેવાલ આપણા અંદાજપત્ર માટે, ગણતરી માટે જરૂરી છે. નંબર 6, પેઢીનું વલણ જાણી શકાય. છેલ્લા ફક્ત 1 વર્ષના ગુણોત્તર પરથી કોઈ પણ પરિસ્થિતિનો ખ્યાલ આવી શકતો નથી, પણ છેલ્લા 3 કે 5 વર્ષના ગુણોત્તર જો આપણે હોય, કે આપણે ધારો કે 2020નું રિઝલ્ટ જાણવું હોય તો 2015થી 2020ના ગુણોત્તર આપણે સરખામણી કરીએ તો 15થી 20 સુધીના ગુણોત્તર, જુદા જુદા ગુણોત્તરની સરખામણી કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે જુદા જુદા ગુણોત્તર દર વર્ષેમાં શું ફેરફાર થયો છે, વધઘટ શું થઈ છે. એને કારણે આપણે જો એ દરેક ગુણોત્તર આવકારદાયક છે કે બગડે છે કે પરિસ્થિતિ જુદી જુદી છે એનો ખ્યાલ આવે. તેમજ નંબર 7, ધંધાને નિર્ણય ઘડતર માટે ઉપયોગી છે. જ્યારે આપણે જુદા જુદા ગુણોત્તર ગણ્યા હોય, એ નફાના લગતા હોય, પાકાશના હોય કે મિશ્ર હોય, ત્યારે એ દરેક ગુણોત્તર ધંધાના સંચાલકોને ધંધાની નીતિ ઘડતર કે મહત્ત્વના નીતિ વિષયક નિર્ણય લેવા માટે ઘણા ઉપયોગી છે. કોઈ નવી યોજના માટે પણ માર્ગદર્શન મળે છે. આમ નિર્ણય ઘડતર માટે પણ ધંધાના સંચાલકો કે ધંધાના માલિકોને આ ગુણોત્તર ખૂબ જ ઉપયોગી છે. આમ ગુણોત્તર વિશ્લેષણની ઉપયોગિતા ધંધાની નફાકારકતા જાણી શકાય, ધંધાની પ્રવાહિતા જાણી શકાય, ધંધાની કાર્યક્ષમતાનો ખ્યાલ આવે, આંતરપેટી તુલના થઈ શકે, પેટીનું વલણ જાણી શકાય, અંદાજપત્ર માટે પણ ઉપયોગી છે અને જુદા જુદા નિર્ણય ઘડતર માટે પણ ઉપયોગી છે. આમ આ પ્રશ્ન પણ બહુ મહત્વનો છે. ગુણોત્તર વિશ્લેષણની ઉપયોગિતા અથવા ગુણોત્તર વિશ્લેષણના ફાયદા કે મહત્વ જણાવો, ટૂંકનોંધ તરીકે મહત્વનો પ્રશ્ન છે. આમાં જુદા જુદા ટોપિક યાદ રાખજો અને ટોપિકમાં 2-4 લીટી લખી અને એ ટૂંકનોંધ સરસ રીતે આપણે બતાવી શકીએ. આમ કંપની સાથે, ધંધા સાથે સંકળાયેલ દરેક પક્ષકાર માટે ગુણોત્તર. હવે મહત્વનો બીજો પ્રશ્ન, ગુણોત્તર વિશ્લેષણની મર્યાદા. જે મહત્વ હોય એની મર્યાદા પણ ગુણોત્તર વિશ્લેષણ હોય, એટલે કે માઇનસ પ્લસ દરેક પોઈન્ટ હોય. ધંધાને કોઈ સિક્કાની 2 બાજુ હોય કે ઉપયોગિતા પણ હોય, ઉપયોગિતા અને મર્યાદા કે ગેરફાયદા શું છે. તો ધંધાના જે ગુણોત્તરની ગણતરી કરી છે તેના પણ મર્યાદા પણ છે, તેની ગેરફાયદા છે. એ પણ પ્રશ્ન ઘણીવાર યુનિવર્સિટીમાં કે ઉપયોગી ટૂંકનોંધ તરીકે ઉપયોગી છે. તો ગુણોત્તર વિશ્લેષણની મર્યાદામાં નંબર 1, 1 જ વર્ષના ગુણોત્તરનો ઉપયોગ મર્યાદિત છે. જો 1 જ વર્ષના ગુણોત્તર આપણી પાસે હોય ધંધાના, તો એ ગુણોત્તર ખાસ ઉપયોગી બને નહીવત છે. પણ જો અગાઉના વર્ષના ગુણોત્તર હોય, અહીંયા પેટીના ગુણોત્તર હોય તો જ આપણે સરખામણી કરી શકીએ. બાકી 1 જ વર્ષના ગુણોત્તરનો ઉપયોગ બિલકુલ નથી. ફક્ત આપણને માહિતી મળે છે પણ એની આપણે સરખામણી આગળના વર્ષ સાથે કે અન્ય પેટી સાથે કરી ન શકીએ, કે જેને કારણે તેનો ઉપયોગ રહેતો નથી. નંબર 2, ગુણોત્તર વિશ્લેષણમાં ફક્ત ગુણોત્તર મહત્વ નથી, ગુણોત્તર સાથે અન્ય પરિબળો પણ અસર ધ્યાનમાં લેવી પડે. ધંધા સાથે ફક્ત અન્ય પરિબળો પણ ઘણા મહત્ત્વના ભાગ ભજવતા હોય, જેમ કે ધંધાની આર્થિક સ્થિતિ હોય, ફુગાવો હોય, રાજકીય નીતિ હોય, ચૂંટણી હોય, સ્થાનિક પરિબળ હોય, ફુગાવો હોય, વસ્તી હોય.
હરીફાઈ હોય, આ બધા પરિબળો પણ ધંધાને અસર કરે છે. ફક્ત ગુણોત્તરને આધારે કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લઈ શકાય નહીં. એટલે ગુણોત્તરને નિર્ણયને કારણે એની અસર ખોટી પડે. એટલે ધંધા સાથે સંકળાયેલા અન્ય ઘણા બધા પરિબળો પણ ધંધાના નિર્ણય લેતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. ફક્ત ગુણોત્તરના આધારે કોઈ પણ નિર્ણય લેવાય નહીં. નંબર 3, એક જ ગુણોત્તર ગેરરસ્તે દોરે. ધારો કે આપણે નફાનો ગુણોત્તર હોય કે પાકાશનો ગુણોત્તર હોય, એક સારો હોય, એક ખરાબ હોય, એક નબળો હોય, તો એને આધારે કોઈ પણ એક ગુણોત્તરના આધારે કોઈ જો નિર્ણય લીધો હોય તો ધંધાને ગેરમાર્ગે દોરે છે. ફક્ત એક ગુણોત્તર નહીં, પણ અન્ય તમામ પ્રકારના ગુણોત્તરને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન લેવું જોઈએ, નીતિ ઘડવી જોઈએ અને નિર્ણય લેવો જોઈએ. ત્યાર પછી નંબર 4, ગુણોત્તર સિવાયની અન્ય તપાસ પણ જરૂર છે. ફક્ત ગુણોત્તરના આધારે ધંધાનું રિઝલ્ટ જાણી શકાય. ધારો કે એક પેઢીમાં વેચાણ 5 લાખ હોય અને બીજા વર્ષે 10 લાખ થાય, તેનો મતલબ પેઢીનો વિકાસ 100% થયો. જ્યારે અન્ય પેઢીમાં 20 લાખ હોય અને એનું વેચાણ થાય 30 લાખ, તો એમાં પણ આપણે જે કે 10 લાખનું વેચાણ વધ્યું છે, પણ એનું પેઢીનું વેચાણ થયું 50% વધ્યું છે. એટલે એનો મતલબ પહેલી પેઢીમાં વેચાણ 5 લાખનું 10 લાખ થયું, તો 100% પ્રગતિ. અને બીજી પેઢીમાં 20 લાખથી 30 લાખનું વેચાણ 50% પ્રગતિ. એના આધારે નિર્ણય લઈ શકાય નહીં. એટલે ગુણોત્તર સિવાય અહીંયા તપાસમાં જોઈએ કે ભાઈ એના 100% રિઝલ્ટ છે, આપણું 50% છે, એવું માની લેવાય નહીં. સરખામણી કરવા માટે આપણે નંબર 5, કે સરખામણી કરતાં આધાર પણ જાણવા જોઈએ. ધારો કે તમે ઘસારા માટેની કઈ પદ્ધતિ લીધી છે, સ્ટોકનું મૂલ્યાંકનની કઈ પદ્ધતિ ગણી છે. એક પેઢીમાં ઘસારાની ઘટતી જતી પદ્ધતિ ગણતરી હોય, અન્ય પેઢીમાં સીધી લીટીની પદ્ધતિ ઘસારો ગણતો હોય, સ્ટોકનું ફીફો પદ્ધતિ મૂલ્યાંકન થતું હોય એક પેઢીમાં, બીજી પેઢીમાં લીફો પદ્ધતિ મૂલ્યાંકન થતું હોય. તો એ પેઢી સાથે દરેકના નિયમ જુદા હોય, દરેકે જુદા જુદા આધારે હિસાબો તૈયાર કર્યા હોય, જુદી જુદી પદ્ધતિ ધ્યાનમાં રાખી હોય, તો એ પણ સરખામણી કરીએ તો પણ રિઝલ્ટ જુદું આવે. એટલા માટે સરખામણી કરવા માટે અન્ય પેઢીએ અને આપણી પેઢી જો સરખી પદ્ધતિ અપનાવી હોય તો એ બરાબર છે, પણ જો બંને પદ્ધતિ જુદી જુદી ગણતરી કરી હોય તો એનું રિઝલ્ટ જુદું આવતું હોય. એ રીતે સ્ટાન્ડર્ડ ગુણોત્તરનો ભાવ છે, કોઈ પ્રમાણિત ગુણોત્તર નથી કે ભાઈ પ્રમાણિત ગુણોત્તર હોય કે જેના કારણે આપણે એને સરખામણી કરીએ કે ભાઈ સ્ટાન્ડર્ડ ગુણોત્તર તરીકે પ્રમાણિત ગુણોત્તર, એટલે કે ધંધાનો કાચા નફાનો ગુણ 30% હોય, તે 30% પ્રમાણિત હોય તો આપણે એક પ્રમાણને આધારે પકડી રાખીએ. ચોખ્ખાનો ગુણ 20% હોય, રોકાયેલી મૂડી પર વળતર 15% હોય, દેવાદાર ગુણોત્તર 65 દિવસ હોય, એવો કોઈ સ્ટાન્ડર્ડ ગુણોત્તર ધંધામાં નથી. એટલે સ્ટાન્ડર્ડ ગુણોત્તરના અભાવને કારણે પણ ગુણોત્તરનો ઉપયોગ ખાસ ઉપયોગી રહેતો નથી. એવી રીતે બે અસંબંધિત માહિતીના આધારે જો ગુણોત્તરનો શોધો હોય તો પણ ઉપયોગીતા રહેતી નથી. બંને રિલેટેડ હોવી જોઈએ, બંને માહિતી એક સંબંધિત હોવી જોઈએ, તેના પર જો ગુણોત્તર ગણવામાં આવે તો ઉપયોગી થાય. પણ બે માહિતી અસંબંધિત હોય એના આધારે જો ગુણોત્તર ગણતરી કરી હોય તો એ ગુણોત્તરનો ઉપયોગ ખાસ રહેતો નથી. તે જ રીતે નેક્સ્ટ, ગુણોત્તરને ચુસ્તપણે વળગી રહેવું પણ નુકસાનકારક છે. કે ભાઈ ગુણોત્તર એ જડતા ન હોવી જોઈએ. કે ભાઈ ધારો કે ચાલુ ગુણોત્તર 2:1 હોવો જોઈએ, એવું હોવું જરૂર નથી. કે ભાઈ કોઈને પકડી ન રખાય કે ભાઈ કાચા નફાનો ગુણ 30% હોવો જોઈએ, ચોખ્ખાનો પણ 25% હોવું જોઈએ. એવી જડ પણ તે પકડી રાખીએ, ચુસ્તપણે વળગી રહેવામાં આવે, એ પણ એ ધંધાની ખરાબ અસર થાય, ધંધાને ઉપયોગી થયા રહેતી નથી. આમ ગુણોત્તર વિશ્લેષણના ફાયદા, ગુણોત્તર વિશ્લેષણના મર્યાદા અને ગુણોત્તર વિશ્લેષણના પ્રકારો અને ગુણોત્તર વિશ્લેષણની વ્યાખ્યા, એટલું આપણે આજે જોયું. તો ગુણોત્તર વિશ્લેષણના ફાયદા, ગેરફાયદા અને મહત્ત્વ તેમજ એની વ્યાખ્યા એના આધારે હવે નેક્સ્ટ આવતા વખતે આપણે જોઈએ ગુણોત્તરના જુદા જુદા ગુણોત્તર આપણે ગણવાના છે. એમાં નફા નુકસાનના ગુણોત્તર આવશે, આકાશના ગુણોત્તર આવશે અને મિશ્ર ગુણોત્તર આવશે. એના જુદા જુદા સૂત્ર પણ આપણે યાદ રાખવાના છે. સૂત્રના આધારે કઈ કઈ માહિતી કેવી રીતે ગણવાની છે અને ટકામાં શોધવાનું છે, પ્રમાણમાં શોધવાનું છે કે એની સરખામણી કરવાની છે. એ નેક્સ્ટ વખતે જ્યારે આપણે દાખલાની સમજૂતી લઈશું ત્યારે ખાસ કરીને યુનિવર્સિટીમાં પણ 15, 14 માર્કનો કે 20 માર્કનો દાખલો આવે છે. તો એ દાખલામાં ખાસ ધ્યાન રાખજો. જુદા જુદા ચેપ્ટર, જુદા જુદા અહીંયા ગુણોત્તરના સૂત્ર આપ્યા છે અંદર ચોપડીમાં. નફા નુકસાનના ગુણોત્તર,
આકર્ષણ ગુણોત્તર અને મિશ્ર ગુણોત્તર દરેકમાં 6 6 આપ્યા 6 7 7 આપ્યા 18 કે 20 ગુણોત્તર આપણે સૂત્ર તૈયાર કરવાના છે. 20 ગુણોત્તર તૈયાર કરતા નેક્સ્ટ થેન્ક યુ. લેતા અનલ એ અનલ આનલ અહીંયા તો 30 મિનિટ રાખ્યું તે હે 30 મિનિટ મૂકી ગઈ હતી ના કેમ બંધ બંધ થઈ ગયું ખબર નહીં નહીં જોઈ શું જોઈ બરાબર થયું નહીં તો પછી સેવ